નેક્સ્ટ ખૂબ અગત્યનો પ્રશ્ન અભ્યાસ કરીશું બાળકો કે કોઈ તંત્રની યાંત્રિક ઉર્જા બદલવા માટેના ઉપાયો જણાવો. તો આપણે અહીં આકૃતિમાં આપ સૌ જોઈ શકો છો, એક નળાકાર લીધેલો છે. એ નળાકારની અંદર આપણે ખૂબ એક વાયુ, ઊંચું તાપમાન ધરાવતો એક વાયુ ભરેલો છે બાળકો. તેની ઉપરની સાઈડે આ રીતનો એક પિસ્ટન લીધો છે. આ જે પિસ્ટન જે છે એમાં ઉષ્મા અને કાર્ય એ તંત્રના ઉર્જા વહનના એક અલગ અલગ પ્રકારો છે બાળકો. સાથે સાથે આપણે સૌ અહીં જોઈ શકીએ છીએ કે તેની સાથે એક બાર વજન્યું જોડેલું છે. તો પિસ્ટનને ઉપર કે નીચે સ્થાનાંતર કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ અહીં બર્નરની જ્યોતથી નળાકારને ઉષ્મા મળશે, તેમાં અહીં પદાર્થના વાયુઓની અંદર ગતિ ઉર્જાનો સંગ્રહ થવાથી તે પિસ્ટન ઉપરની તરફ ગતિ કરશે અને એની સાથે જોડેલો વજણિયું પણ કંઈક સ્થાનાંતર કરશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો આ વાયુ કરતાં ઊંચું તાપમાન ધરાવતા પદાર્થના સંપર્કમાં આ વાયુ ભરેલા નળાકારને મૂકેલો છે. પિસ્ટનને જેમ નીચે તરફ ધક્કો મારો એટલે કે તંત્ર પર કાર્ય થશે અને અહીં તંત્ર વડે કાર્ય થશે બાળકો. આ બંને કોન્સેપ્ટ અલગ અલગ આપણને બતાવ્યા છે. એટલે કે આપણે એવું કહી શકીએ, ઉષ્મા અને કાર્ય એ તંત્રની ઉર્જા વહનના અલગ અલગ પ્રકારો છે જે તેની યાંત્રિક ઉર્જાના ફેરફાર માટે જવાબદાર છે. ઉષ્મા એ તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતના કારણે થતું ઉર્જાનું વહન છે. કાર્ય એ બીજી રીતે થતી ઉર્જાનો વિનિમય છે જે તાપમાનના તફાવત સાથે સંકળાયેલો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું પણ કહી શકીએ કે જો પરિસર નીચા તાપમાને હોય તો ઉષ્મા વાયુમાંથી પરિસર તરફ વહેશે અને જો પિસ્ટનને ઉપર તરફ ખેંચવામાં આવે તો પરિસર પર કાર્ય થશે, એટલે કે તંત્ર વડે કાર્ય થશે, જેથી આંતરિક ઉર્જામાં ઘટાડો થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે જોયું એની અંદર આપણને બે ફેરફાર દેખાવામાં આવે છે. કયા કયા બે ફેરફાર? તો કે ઉષ્મા અને આંતરિક ઉર્જા વચ્ચેનો તફાવત. ધારી લો કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુઓમાં અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા હોય છે, તો આ વિધાનને આપણે એવું પણ કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં આંતરિક ઉર્જા હોય છે, તેમજ કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્ય થાય છે, અથવા તો તંત્રને અમુક ચોક્કસ પ્રમાણમાં ઉર્જા આપણે આપવી પડે અને એ જે ઉષ્મા ઉર્જા આપીએ તેની મદદથી તે કાર્ય કરે છે. ટૂંકમાં થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય એ અવસ્થામાં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં કોઈ પ્રકારના ફેરફારમાં જ્યારે પણ આપણને વિનિમય દેખાય છે એટલે આપણે એવું ગણી શકીએ કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આ જે આંતરિક ઉર્જામાં થતો ફેરફારને આપણે એવું પણ કહી શકીએ કે વિનિમય પામતી ઉષ્મા એટલે કે વિનિમય પામતી ઉર્જા એટલે કે ઉષ્મા. ત્યાર પછી મોસ્ટ આઈએમપી એક ખૂબ અગત્યનો આપણે ભણીશું વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. ધારી લો કે ઉષ્મા અને કાર્ય બે પ્રકારની ઉર્જાના વિનિમયની દ્વારા આંતરિક ઉર્જા બદલી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તેના માટે આપણે ખૂબ સરસ અહીંયા ઉદાહરણ લીધેલું છે કે ધારો કે ડેલ્ટા ક્યુ બરાબર પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉષ્મા અને ડેલ્ટા ડબલ્યુ બરાબર તંત્ર દ્વારા પરિસર પર થયેલ કાર્ય, ડેલ્ટા યુ બરાબર તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહે છે. શબ્દોમાં જો કેવું હોય વિદ્યાર્થી મિત્રો, તો તંત્રને આપવામાં આવેલી ઉષ્મા ડેલ્ટા ક્યુનો થોડો ભાગ તંત્રની આંતરિક ઉર્જા ડેલ્ટા યુમાં, જ્યારે બાકીનો ભાગ પરિસર દ્વારા થતા કાર્ય ડેલ્ટા ડબલ્યુમાં જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક સરસ સૂત્ર મળી ગયું, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. આનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા દાખલા ગણીશું બાળકો. તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ પણ કહી શકાય. ચાલો, ત્યાર પછી આપણને અચળ દબાણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આકૃતિ સહ વર્ણવો એવું પણ એક સૂત્ર આપણને આપેલું છે બાળકો. તો અહીં આપણે લખીએ છીએ બાળકો કે જો તંત્ર ખસી શકે તેવા હવા ચુસ્ત પિસ્ટન ધરાવતા નળાકારમાં રહેલા વાયુનું બનેલું હોય તો પિસ્ટનને ખસેડ્યા માટે વાયુ પર કાર્ય કરવું પડે. આપ સૌ જોઈ શકો છો, અહીં એક
નળાકાર પાત્રને આપણે વાયુથી ભરેલો છે, જેને આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર મૂકેલો છે. ઉધ્વ દિશામાં પિસ્ટન છે. બાળકો જેમ જેમ ઉષ્મા મળતી જશે તેમ વાયુ ગતિ કરશે અને એ ગતિને કારણે અહીં પિસ્ટન ઉપરની તરફ ઉધ્વ દિશામાં ગતિ કરશે. હવે ધારો કે વાયુનું દબાણ P છે અને કદ V હોય તો પિસ્ટનને ડેલ્ટા એક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા અચળ દબાણે વાયુ વડે થતું કાર્ય એટલે કે ડેલ્ટા ડબલ્યુ બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. બળ ગુણ્યા બળની દિશામાં કરેલું સ્થાનાંતર માટે વિદ્યાર્થી મિત્રો અહીં બળ બરાબર F = PA એટલે કે PA લખાશે ઇન્ટુ ડેલ્ટા એક્સ, પરંતુ A ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર આપણે ડેલ્ટા V લખી શકીએ બાળકો. તો A ઇન્ટુ ડેલ્ટા એક્સ = ડેલ્ટા V કદમાં થતો ફેરફાર એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતર. હવે જો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ પરથી આપણે જે હમણાં જ જોયો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા Wની અંદર આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા Wની જગ્યાએ P ડેલ્ટા V મૂકતા આપણને જે અહીં મળે છે વિદ્યાર્થી મિત્રો, આ નિયમ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ કે જેમાં આપણે એવું કહી શકીએ છીએ કે તે આપણને અચળ દબાણ માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમનું સ્વરૂપ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો તેના માટે આપણને ચોપડીની અંદર એક ગ્રાફ પણ આપેલો છે. દબાણ વિરુદ્ધ કદનો જે ગ્રાફ આપણને આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ અને એ ગ્રાફની મદદથી પણ આપણે એવું કહી શકીએ છીએ જેમ જેમ દબાણ બદલાશે તેમ તેમ તેના કદમાં પણ ફેરફાર થશે. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે વિશિષ્ટ ઉષ્માધારિતા. વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું? તો કે પદાર્થના એકમ દળ દીઠ પદાર્થની ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે, અથવા તો પદાર્થને આપવામાં આવેલી ઉષ્મા ડેલ્ટા Q અને તેના તાપમાનમાં થતા ફેરફાર ડેલ્ટા Tના ગુણોત્તરને તે પદાર્થની ઉષ્માધારિતા કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એવું પણ કહી શકીએ કે S = ડેલ્ટા Q / M × ડેલ્ટા T. ઉષ્માધારિતાનો એકમ થશે બાળકો અહીં જૂલ પર કિલોગ્રામ ઇન્વર્સ K ઇન્વર્સ, અથવા તો વિશિષ્ટ ઉષ્માધારિતા છે બાળકો જૂલ પર કિલોગ્રામ ઇન્વર્સ K ઇન્વર્સ, અથવા તો આપણે તેનો બીજો જો એકમ લેવો હોય બાળકો તો કેલ્વિન, જૂલ પર કેલરી પર કિલો ઇન્વર્સ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ એ પણ લખી શકીએ. ટૂંકમાં વિશિષ્ટ ઉષ્માધારિતાના મૂલ્યનો આધાર શેના પર રહેલો છે? તો કે પદાર્થની પ્રકૃતિ, તેને કયા તાપમાનના ગાળા અને કઈ પરિસ્થિતિમાં ઉષ્મા આપવામાં આવેલી છે તેના પર તે રહેલો છે. ઓકે બાળકો, જો હવે અહીં ચોપડીની અંદર એવું પણ આપેલું છે કે જો આપણને દળના જથ્થા એમના એકમ કિલોગ્રામની જગ્યાએ જો આપણે મોલ લઈએ તો મોલ માટે આપણે લખી શકીએ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, જેને આપણે કહીએ છીએ બાળકો C = S/μ એટલે કે ડેલ્ટા Q / μ × ડેલ્ટા T. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા પણ પદાર્થના જથ્થાથી સ્વતંત્ર છે અને તેનો એકમ થશે જૂલ પર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. વાતાવરણના દબાણે અને ઓરડાના તાપમાને વિશિષ્ટ ઉષ્માધારિતા અને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાના મૂલ્યો પણ આપણને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ઉર્જા સમવિભાજનનો ઉપયોગ કરી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવો. ધારો કે એક ઘન પદાર્થમાં n જેટલા અણુઓ દોલન કરે છે તો તેની સરેરાશ ઉર્જા કેટલી થશે? તો 2 × 1/2 kBT. 2 કેન્સલ થઈ જશે એટલે મને ફાઇનલ મળશે kBT. kBT શું છે? તો કે બોલ્ટ્ઝમેનનો અચળાંક. તો ત્રિપરિમાણમાં દોલકની સરેરાશ ઉર્જા 3 kBT થશે. તો 1 મોલ ઘન પદાર્થની કુલ ઉર્જા બરાબર સરેરાશ ઉર્જા ગુણ્યા 1 મોલમાં અણુઓની સંખ્યા, એટલે કે અહીં મને જવાબ મળે છે 3 kBT × Na. તો Na શું છે બાળકો? તો એવોગેડ્રો નંબર. વિદ્યાર્થી મિત્રો તમે એવોગેડ્રો નંબર ઓલરેડી સ્ટડી કરી ગયા છો.
એ જે એવોગેડ્રો નંબર મળે છે એ એવોગેડ્રો નંબર પરથી આપણને અહીં KBNA = જો R લઈએ તો મને ફાઇનલ સૂત્ર મળશે 3RT, એટલે કે ડેલ્ટા V બરાબર 3R ડેલ્ટા ટી. અચળ દબાણે ડેલ્ટા Q = ડેલ્ટા U વત્તા P ડેલ્ટા V. ડેલ્ટા Vને અવગણતા આપણને શું જવાબ મળશે બાળકો? C = ડેલ્ટા Q અપન ડેલ્ટા ટી, એટલે કે ઘન પદાર્થના 1 મોલની વિશિષ્ટ ઉષ્માધારિતા. અહીં આપણે મ્યુ બરાબર જો 1 લઈએ તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા P ડેલ્ટા V માટે થઈને આપણે બાળકો ડેલ્ટા U = 3R ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી કેન્સલ. તો મને ફાઇનલ અહીં મળશે C = 3R. વિદ્યાર્થી મિત્રો, આ જે C = 3R મળે છે તો C = 3R પરથી આપણે સાબિત કરી શકીએ છીએ ઉર્જા સમવિભાજનનો ઉપયોગ કરીને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની પણ આ રીતે ગણતરી કરી શકાય. હવે તેની અંદર આપણે ઘન પદાર્થ જો લીધો હોય તો ઘન પદાર્થની અંદર કેપિટલ N અણુઓ મધ્યમાન સ્થાનથી તેની આસપાસ કંપન કરે છે, અને એ જે અણુઓ કંપન કરે છે તે અણુઓની કંપનને લઈને આપણે જે ઉષ્માધારિતાનું અનુમાન કરીએ છીએ તેના માટે આપણે ઉર્જા સમવિભાજનનો નિયમનો ઉપયોગ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે C = 3R એ સૂત્રનો ઉપયોગ આપણે નેક્સ્ટ નવા વિડીયોની અંદર આદર્શ વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદે વિશિષ્ટ ઉર્જા વચ્ચેનો સંબંધ મેળવો એ માટે પણ આપણે ઉપયોગ કરીશું બાળકો. આજે જેટલા બી મેં ટૉપિક સમજાયા છે, જેમાં આંતરિક ઉર્જા બદલવાના ઉપાય, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, અચળ દબાણ માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, આ તમામ બાબતો અહીં આપણે જે મૂકી છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. અને એ નોટ્સમાં લખાઈ જાય ત્યાર પછી આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ વિશિષ્ટ ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતાનો ઉપયોગ ઉર્જા સમવિભાજનના નિયમ પરથી કઈ રીતે મળે છે તે પણ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ વિદ્યાર્થીને ક્યાંય કશી પણ તકલીફ હોય તો આપ સૌ પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP પ્રશ્ન આની અંદર કેટલાક ટૉપિક ડિલીટ કરેલા છે, એ ડિલીટ કરેલા ટૉપિક ભલે ઉપયોગી હોય કે ન હોય આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ લખવાના રહેશે. કારણ કે કદાચ 12મા ધોરણની અંદર જો થોડો ઘણો કોન્સેપ્ટ આપણો ન સરકાર કેન્સલ કરે તો આપણને ફરી 12થની અંદર ફિઝિક્સ સમજવામાં તકલીફ પડે નહીં. અને એના માટે થઈને હું અત્યારે આ અગત્યના ચેપ્ટરની તમામ જેટલી બી નોટ્સ છે એ 30% કેન્સલ રદ થયા વગર મૂકું છું. હા, અગત્યના જે પણ કંઈ પ્રશ્નો હશે તે હું તમને આપી દઈશ બાળકો. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેનો અભ્યાસ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.